તમે સમાધિ શબ્દ વિશે સાંભળ્યું હશે, બરાબર? સમા એટલે સ્થિર અને ધી એટલે બુદ્ધિ. જો બુદ્ધિ સમાન કે સ્થિર થઈ જાય તો તમે સમયનું ભાન ગુમાવી બેસો છો. તમે જ્યારે મૂવી જોતા હોવ ત્યારે તમારી સાથે આવું થઈ શકે છે. મૂવીમાં સામેલ થઈ જવાના કારણે જો 2 કલાક તમને 5 મિનિટ જેવા લાગે તો તમે સમાધિની અવસ્થામાં છો, એક ચોક્કસ પ્રકારની સમાધિ. તો આ ઘરે રસોઈ બનાવતી વખતે, ગાતી વખતે, નાચતી વખતે, ઓફિસમાં કામ કરતી વખતે, ડ્રાઇવિંગ કરતી વખતે અથવા કોઈ રમત રમતી વખતે પણ થઈ શકે છે. કોઈ ફરક નથી પડતો કે શું કરો છો. જો કે આ કોઈ ચોક્કસ કાર્ય વિશે નથી, પણ તમારા એમાં સામેલ થઈ જવાના કારણે તમે અવરોધો તોડી નાખો છો. અસંખ્ય લોકો આનો અનુભવ કરે છે. તેમની એક જ સમસ્યા છે, જરૂરી તૈયારીના અભાવે તેઓ ત્યાં ટકી શકતા નથી. જો કોઈએ તે અવસ્થામાં ટકી રહેવું હોય તો અમુક અંશે તૈયારી કરવી જરૂરી છે, અને લોકો એ જ કરવા માટે રાજી નથી હોતા. કારણ કે તૈયારી કરવી કંટાળાજનક લાગે છે. તમારે તે રોજ કરવું પડે છે, શરીરને તૈયાર કરવું પડે છે, અને તેને એટલું સક્ષમ બનાવવું પડે છે જેથી તે કોઈ અનુભવને પકડી રાખી શકે અને ત્યાં ટકી શકે, અથવા તો વિકાસને એક હંમેશા વધતી પ્રક્રિયા બનાવી શકાય, નહીં કે એક ડગલું આગળ અને એક ડગલું પાછળ.